चिरैया होरी चिरैया नन्ही सी चिड़िया होरी चिरैया नन्ही सी चिड़िया अंगना में फिर आजा रे होरी चिरैया नन्ही सी चिड़िया होरी चिड़ैया नन्ही सी चिड़िया अंगना में फिर आजा रे होरी चिड़ैया। હું ડૉક્ટર અશ્વિની શાહ, હું સુરત પીડિયાટ્રિક એસોસિએશનના સેક્રેટરી છું અત્યારે. આજે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા કઈ રીતે રેલી કાઢવામાં આવી અને આનો ઉદ્દેશ્ય શું હતો? હા, તો આ જે કેસ આપણને બનાવ બન્યો છે જેને માટે આખો દેશ ઘણો દુઃખ અનુભવે છે. તો એઝ અ ફિમેલ તરીકે હું એમ કહીશ કે જ્યારે મહિલા તબીબ ડ્યુટી પર જાય છે ત્યારે એને માટે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એની સેફટી અને સિક્યોરિટી. અને જ્યારે આવો બનાવ બને છે એ ખૂબ જ શર્મજનક અને દર્દનાક વાત છે. તો આજની રેલીનો ઉદ્દેશ્ય મુખ્ય એ જ છે કે અમે સરકાર પાસે એવી માંગણી કરીએ કે જ્યારે ફિમેલ તબીબ આજે 50% કરતાં વધારે ફિમેલ ડૉક્ટર ગવર્મેન્ટમાં સર્વિસ આપે છે અને 90% કરતાં વધારે નર્સિંગ મહિલાઓ પણ એમાં સેવા આપે છે. તો આ સમય દરમિયાન ગવર્મેન્ટની એ જવાબદારી બને છે કે અમને દરેકને ફિમેલ મહિલાને સેફટી અને સુરક્ષિત એટમોસ્ફિયર આપે. હું ડૉક્ટર નિર્મલ ચોડિયા, બાળ રોગનિષ્ણાત સુરત. આજે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન તરફથી એક રેલીનું આયોજન મેડિકલ કોલેજ અને નવી સિવિલ હોસ્પિટલથી કલેક્ટર ઓફિસ સુધી કરવામાં આવ્યું, જેમાં 1500થી 2000 ડૉક્ટરો, નર્સિસ, સુરતના બીજા સામાજિક એસોસિએશનોએ ભાગ લીધો મોટા પ્રમાણમાં. અને દરેકે પોતાનો આક્રોશ અને ગુસ્સો અને દુઃખ અને દર્દ આ રેલીમાં વ્યક્ત કર્યું. જે અને માંગણીઓ એ જ છે કે પહેલી વસ્તુ, પીડિતાની સાથે જે વસ્તુ બની, જે ઘટના બની, એના પરિવારને જેમ બને તેમ જલ્દી ન્યાય મળે અને ભવિષ્યમાં આવી ઘટના નહીં બને એના માટે સરકાર પૂરેપૂરી સુરક્ષા દરેક આરોગ્ય કર્મીને પ્રોવાઈડ કરે, એ અમારી માંગણી છે.